બીએસસી પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. આજે છે સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરી અને સાપ્તાહિક એક્સપાયરી દિવસે ગેપઅપ ઓપનિંગ બાદ એક તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે અને ઓલરેડી આપણી સાથે જેફ ફિન્સૌથી વરુણ પટેલ પણ જોડાયેલા છે. અને વરુણ સર જેમ આપણને કીધું એ પ્રમાણે કે આજના દિવસે સેન્સેક્સમાં જબરદસ્ત ગેપઅપ ઓપનિંગ થયું છે. અત્યારે 77,500ની આજુબાજુ કારોબાર ચાલી રહ્યો છે. તો 77,700નું લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ આપણે સર પાસે પહેલાં ચર્ચા કરી પ્રમાણે તો એ 77,700નું લેવલ અગર જો અહીંયાથી ક્રોસ ઓવર થાય છે તો એ બાદ આપણે અહીંથી નવી તેજી માટે વિચાર કરવો જોઈએ. તો આપણે ઓલરેડી ઇન્ડેક્સ ઉપર વ્યૂ લઈ લીધો છે. તો આગળ આપણે સ્ટોક ઉપર ચર્ચા કરીએ. તો મારે પહેલાં વાત કરવી છે તો એ છે ઇટરનલ. ફાઇનલી તમે જુઓ તો આજે ઇટરનલ એટલે કે ઝોમેટો જબરદસ્ત તેજીનો માહોલ છે. 2.5% તેજી 328 ઉપર સ્ટોક આવી પહોંચ્યો છે. તો વરુણ સર જણાવો કે હવે ફાઇનલી સ્ટોક 300 રૂપિયા ઉપર છેલ્લા કેટલા દિવસથી કોન્ફિડન્સ બતાવી રહ્યો છે. તો હવે લાગે છે કે અહીંયા હજુ પણ આવનારા દિવસોમાં સારી તેજી જોવા મળી શકે. કોઈ ખાસ સ્ટ્રેટેજી સર? સો ડેફિનેટલી અહીંયા સારી તેજીના સ્કોપ છે. જે રીતે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે એ રીતે જોતા અહીંયાથી એકવાર માટે સ્ટોકમાં આપણને 350 સુધીના લેવલ પણ આવી શકે છે. જે તમારો સ્ટોપ લોસ છે હવે ગઈકાલે પણ યશભાઈને મેં કહ્યું હતું, બટ એમાં હવે હું રિવાઇઝ કરીશ. સ્ટોપ લોસ જે છે તમારું 318 રૂપિયા થઈ જશે અને ઉપરમાં 350ના ટાર્ગેટ આવી શકે છે વિધિન એક વીકની અંદર. તો વ્યૂ આ રીતે આપણને એક વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. જરૂરથી આપણે ધ્યાન રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર થોડીક વાત કરી લઈએ. એનબીએફસી કાઉન્ટર આજે તમે જુઓ તો ત્યાં પણ એક સરસ ખરીદારી જોવા મળી છે. શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ બંનેમાં આજે 0.5% લઈને 2.5% સુધીની એક બમ્પર તેજી જોવા મળી રહી છે. તો સર બંને કાઉન્ટર એક વખત નજર કરો. શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ કરંટ સેટઅપ પ્રમાણે કોઈ જગ્યાએ લાગે છે કે ચાન્સીસ હજુ પણ ફ્યુચરમાં લોંગ કરવું હોય તો જગ્યા બાકી છે સર? સો મારા હિસાબથી વ્યોમિક ઇન્ડિયાના એનબીએફસી સેક્ટરમાં ખૂબ જ સારો આપણને M&A એક્ટિવિટી છેલ્લા 1 થી 1.5 વર્ષમાં જોવા મળી અને નેક્સ્ટ 3 થી 4 વર્ષ ઇન્ડિયન ફાઇનાન્સિંગ સેક્ટર માટે ખૂબ જ પોઝિટિવ છે. બિકોઝ ઓફ પર કેપિટા ઇન્કમ એક લેવલથી વધારે ગ્રો થાય ત્યારે ફાઇનાન્સિંગ એક્ટિવિટી એગ્રેસિવલી વધતી હોય છે. સો બિકોઝ ઓફ ધેટ રીઝન ઓવરઓલ ફાઇનાન્સિંગ સેક્ટર ઉપર ખાસ કરીને એનબીએફસીસ ઉપર હું વધારે પોઝિટિવ છું. બજાજ ફાઇનાન્સ અને શ્રીરામ ફાઇનાન્સ બંને એક સારું મેનેજમેન્ટ વાળી કંપની છે અને જે રીતે આપણે જોયું હતું શ્રીરામ ફાઇનાન્સમાં જેપનીઝ ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કર્યા હતા એ બાદ જે મોમેન્ટમ બિલ્ડ થઈ હતી એ અલ્ટિમેટલી હવે ફરી પાછી એ દેખાઈ રહી છે ચાર્ટ ઉપર. સો અહીંયાથી ફર્ધર એમાં ગેઇન થવાના ચાન્સીસ છે. 1100 રૂપિયાનો સ્ટોપ લોસ સાથે તમે એને બાય કરી શકો છો. ઉપરમાં એકવાર માટે 1200 સુધીના લેવલ આવી શકે છે આવનારા 1 થી 2 વીકની અંદર. બજાજ ફાઇનાન્સ એઝ વી નો કે ભાઈ ઇન્ડિયાની વન ઓફ ધ બેસ્ટ કંપની છે, ફાઇનાન્સિંગ કંપની છે અને ખૂબ જ સારું પરફોર્મ કરે છે. બટ સડનલી એક ગેપડાઉન આવ્યા બાદ હવે કન્સોલિડેશન ફેઝમાં છે. થોડું વેટ એન્ડ વોચ થાવ. 1111 ઉપર જ્યારે ક્લોઝ આપે છે તો બાય કરજો. તમારો સ્ટોપ લોસ રહેશે 1085નો અને ઉપરમાં 1200ના ટાર્ગેટ રહેશે. ઓકે, તો બંને ઉપર જેમ સર આપણને લેવલ મેન્શન કરે છે જેને આપણે ધ્યાન પર રાખીને વ્યૂ પોઝિટિવ આપણે અહીંથી બનાવીશું. નેક્સ્ટ કાઉન્ટર વાત કરીએ. આપણે ઓલરેડી એનબીએફસીની વાત કરી છે તો હજુ ફાઇનાન્સમાં મારે વાત કરવી છે, પરંતુ પ્રાઇવેટ સેક્ટર પ્રાઇવેટ બેન્કો તમે જો કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક કે જેમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. તો એક વખત સર ક્વિકલી પ્રાઇવેટ બેંક ઉપર તમારો વ્યૂ લઈ લઈએ. અહીંયા કોઈ તમને ફ્રેશ લોંગ કરવા માટે કોઈ કાઉન્ટર પસંદ છે? તો પ્રાઇવેટ બેંકમાં આપણે જોયું હતું કે સ્મોલ પ્રાઇવેટ બેંક વધારે મુવમેન્ટ કરતી હતી. લાર્જ પ્રાઇવેટ બેંકમાં મને એક્સિસ બેંક વધારે સારો લાગે છે. તમે જોશો તો માર્કેટના ઘટાડામાં બહુ જ રિસાયલેન્સ રહે છે સ્ટોક અને અહીંયાથી એક પોઝિટિવ મોમેન્ટમ જે રીતે બિલ્ડ થયું છે કમ્પેરેટિવલી છેલ્લા 3 દિવસમાં માર્કેટના મોમેન્ટમ કરતાં એક્સિસનું મોમેન્ટમ વધારે બેટર રહ્યું છે. તો આઈ વુડ સજેસ્ટ કે આ પ્રાઇસ ઉપર તમે એને બાય કરી શકો છો. નીચેમાં 1210નો સ્ટોપ લોસ રહેશે. ઉપરમાં જો એકવાર 1280નું ક્લોઝ આપે છે તો સ્ટોક 1325 સુધીના લેવલ બતાવી શકે છે આવનારા 1 મહિનાની અંદર. ઓકે, તો એક્સિસ બેંક કે જેને આપણે જરૂરથી ધ્યાન રાખવું જોઈએ. આપણે વાત કરી પ્રાઇવેટ બેંક સેક્ટરની. આવો નેક્સ્ટ વાત કરીએ. થોડાક પ્રોફિટ બુકિંગવાળા પણ સ્ટોક F&Oમાં એમાં આપણને જોવા મળશે. આજે થોડુંક ફાર્મા કાઉન્ટર છે. સન ફાર્મા, અપોલો હોસ્પિટલ, મેક્સ હેલ્થકેર આ બધા સ્ટોક તમે નીચે કરો પછી આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. તો એમાંથી સર એક અપોલો હોસ્પિટલ વાત કરી લઈએ, કારણ કે મોસ્ટ ઓફ ટાઈમ આપણને ખ્યાલ છે કે આ સ્ટોકમાં ઘટાડો આવે તરત બાયો ડીપ પણ જોવા મળતું હોય છે. તો આજના ઘટાડા બાદ શું સેટઅપ કરી રહ્યું છે? કોઈ લોંગ કરવાની સલાહ કે પછી અહીંયાથી એક શોર્ટ માટે ઓપોર્ચ્યુનિટી છે સર? શેમાં કીધું વ્યોમિક? સોરી. યસ સર, અપોલો હોસ્પિટલ સર. અપોલો હોસ્પિટલ, યા. સો મારા હિસાબથી અપોલો હોસ્પિટલમાં કમ્પેરેટિવલી પોઝિટિવ સાઇડ મોમેન્ટમ બિલ્ડ થવાના ચાન્સીસ વધારે છે. જે રીતનું રિઝલ્ટ ડિલિવર થયું
અને જે રીતનું ચાર્ટ સેટઅપ છે એ રીતે જોતા જ્યારે પણ EMA 50ની નજીક સ્ટોક આવે છે ત્યારે અચાનક જ બીજા દિવસે સારું બાઇંગ આવે છે. ઓલરેડી EMA 50ની નજીક સ્ટોક આવી ગયો છે. 8,695 EMA 50 છે. તો આઈ વુડ સજેસ્ટ અહીંયાથી આ સ્ટોકમાં બાય કરવાનું આપણે જરૂરથી વિચારી શકીએ છીએ. તમારો જે સ્ટોપ લોસ છે 8500નો રહેશે અને ઉપરમાં એકવાર માટે ફરીથી 9,000 9,100ના લેવલ ક્રોસ કરે આવનારા એક વીકની અંદર એવું લાગે. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે. જરૂરથી આપણે ધ્યાન પર રાખવું જોઈએ. નેક્સ્ટ તમે જો આજે ઘણા બધા સ્ટોક છે F&O વાળા પણ કે જેમાં આજે એક નવા 52 હાઈ બનતા જોવા મળી રહ્યા છે. એમાં જો તમે નજર કરો તો આપણને જોવા મળશે ખાસ કરીને પહેલાં તો નેમ ઇન્ડિયા કે જે આજે અમારા કહેવાય કે ન્યૂઝ કેપિટલ માર્કેટ દ્વારા પણ આજે બમ્પર સ્ટોક તરીકે આ સ્ટોકની પસંદગી કરવામાં આવી હતી. નેમ ઇન્ડિયા સર એક વખત નજર કરીએ 2.25% તેજી અને જબરદસ્ત તેજી સાથે સ્ટોક આપણને જોવા મળી રહ્યો છે. સવાર મારા સહયોગી અહીંયા અજય દ્વારા પણ લેવામાં આવ્યું હતું ઇન્ટ્રાડે સ્ટોકમાં, તો મલ્ટિપલ થમ્સઅપ આપણને મળે છે સર. તો નેમ ઇન્ડિયા સર આ કાઉન્ટર તમને કેવું લાગી રહ્યું છે? સો એઝ અ ડિસ્ક્લોઝર કહી દઉં કે અમે અમારા ક્લાયન્ટ્સને નામ ઇન્ડિયા ગઈકાલે જ બાય કરવાના રેકમેન્ડેશન આપેલા હતા. સો બેઝિકલી મને વધારે સારું લાગી રહ્યું છે બિકોઝ જે રીતે ચાર્ટનું સેટઅપ છે તમે જુઓ ભારે કન્સોલિડેશન બાદ એને આજે ગેપઅપ ઓપનિંગ આપ્યું છે તો અહીંયાથી ફર્ધર મૂવ એક્સટેન્ડ થવાના ચાન્સીસ મેક્સિમમ છે. તમે 1185ના સ્ટોપ લોસ સાથે બાય કરી શકો છો. ઉપરમાં એકવાર માટે સ્ટોક 1325થી 50ની રેન્જમાં આવી શકે એવું લાગે છે. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે. જરૂરથી આપણે ધ્યાન પર રાખવું જોઈએ. આજના દિવસે શોર્ટ કવરિંગ વડા પણ જો તમે ડેટા નજર કરો તો આપણને જોવા મળશે વિપ્રો છે, ઇવન SBI કાર્ડ તમે જો ફાઇનલી આ એક સ્ટોક સર જરૂરથી ચર્ચા કરવી જોઈએ. છેલ્લા કેટલાય ટાઈમથી તમે જુઓ તો સર હાઇડ એન્ડ સીક રમી રહ્યો છે. નોન સ્ટોપ તમે જુઓ તો અહીંયા આપણને કહેવાય ને એક દબાણ આવતું જોવા મળ્યું હતું અને હવે ફાઇનલી 580 આજુબાજુ આપણે જોઈએ તો છેલ્લા 1.5-2 મહિના પહેલાં સ્ટોક એક સર સપોર્ટ લીધો અને હવે ધીરે થોડી તેજી તો બતાવી રહ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે કોન્ફિડન્સ કેટલો સર? કરંટ માર્કેટ પ્રાઇસથી શું સ્ટ્રેટેજી સર રાખવી જોઈએ SBI કાર્ડ? તો નીચેથી સેટઅપ જરૂરથી ઇમ્પ્રૂવ થયું છે બટ મિક આઈ વુડ સે કે થોડું વેટ એન્ડ વોચ થાવ બિકોઝ જો વીકલી ટાઈમ ફ્રેમ જુઓ તો હજી પણ એકલી ઇમ્પ્રૂવ નથી થઈ. તો જ્યાં સુધી 675 ઉપર ક્લોઝ નથી આપતો ત્યાં સુધી બાય ના કરવું જોઈએ. 675 ઉપર ક્લોઝ આપે તો બાય કરી શકાય છે. 650નું સ્ટોપ લોસ રહેશે. ઉપરમાં 750 સુધીના ટાર્ગેટ આવવાના ચાન્સીસ છે. ઓકે, તો લેવલ સ્પેસિફિક ફોકસ કરવાની સલાહ બની રહી છે. જરૂરથી આપણે ધ્યાન પર રાખીશું. એક લાસ્ટ આપણે ખાસ કરીને વાત કરી લઈએ સર IT કાઉન્ટરમાંથી. આજે અહીંયા તમે જુઓ તો સરસ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો અહીંયા સર કોઈ સ્ટોક પસંદ છે કે જે એનું ચાર્ટ સેટઅપ પોઝિટિવ હોય અને થોડું કહેવાય શોર્ટ ટર્મ માટે અહીંયાથી બાઇંગ કે લોંગ કરવું હોય આપણે ફ્યુચરમાં તો કરી શકાય સર? સો આઈટીમાં મારા બે જ પસંદગી રહી છે. છેલ્લા 1 મહિનાથી કોન્સ્ટન્ટ કહી રહ્યો છું. લાર્જ કેપમાં TCS અને મિડ કેપમાં કોફોજ. તો તમે કોફોજમાં બાય કરી શકો છો. આજે અલ્ટિમેટલી એને 1825નું એનો જે રેઝિસ્ટન્સ ઝોન હતો એ સક્સેસફુલી ક્રોસ કર્યો છે. તો તમે 1785ના સ્ટોપ લોસ સાથે અને આ પ્રાઇસ ઉપર બાય કરી શકો છો. ઉપરમાં 2000ના લેવલ આવી શકે છે આવનારા 1 થી 2 વીકની અંદર. તો આપણે વાત કરી કોફોર્સ કે જેમાં વ્યૂ પોઝિટિવ છે IT કાઉન્ટરમાંથી, જેને આપણે ધ્યાન પર રાખીશું. તો દર્શક મિત્રો આપણે વાત કરી રહ્યા હતા આપણી ખાસ રજૂઆત BSE પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રેટ પર.